કરીએ જૂનાગઢમાં લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। પીવાના પાણી અને ટોયલેટ મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। એસી અને પંખા પણ બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। વિદ્યાર્થીઓએ તંત્ર પર ભેદભાવના આક્ષેપો કર્યા। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 150 વિદ્યાર્થીઓ એમની રજૂઆત લઈ અને મને મળવા માટે આવ્યા હતા। એમની રજૂઆત એ પ્રમાણેની હતી કે ગ્રંથાલયમાં એસી નથી, તો આ માટે મેં આરએમબી ડિપાર્ટમેન્ટને પ્રપોઝલ મોકલી દીધેલી છે અને આરએમબીમાંથી મને કોટેશન મળેલું છે અને એ કોટેશન મેં મારા ડિપાર્ટમેન્ટને મોકલી દીધેલું છે। ત્યાંથી જે તે સમયે ગ્રાન્ટ ફાળવશે તો આરએમબી એ ત્યાં નવા એસી લગાવી આપશે। ત્યારબાદ એ લોકોનો પ્રશ્ન એ પણ છે કે પાણી નથી, પણ પાણી ભરપૂર માત્રામાં છે અને પાણી શુદ્ધ આવે છે, એટલે પાણીનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। અને સાફ સફાઈનો બી એમનો એક મુદ્દો હતો, પણ અમારી લાઇબ્રેરીમાં દિવસમાં 3 વાર સાફ સફાઈ થાય છે અને નીટ એન્ડ ક્લીન રહે છે, પણ ઘણા બધા અંદાજિત 400 થી 500 વિદ્યાર્થીઓ અને વાચકો આવતા હોય ત્યારે વારંવાર જ્યારે એનો યુઝ થતો હોય તો થોડા ઘણો એ પ્રશ્ન રહે, પણ એ પ્રશ્નને અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ।